ઘણા સમયથી અમે રાહ જોતા હતા કે ક્યારે અમે પણ ઓનલાઈનમાં આવીએ. કારણ કે આમ કહેવાય ભાઈ કિશોર ઇન્સ્ટિટ્યૂટ એટલે ઓફલાઈનના એકા અથવા બધી જ જગ્યાએ આપણું ટોપે ટોપ નામ ચાલતું હોય. પણ ઓનલાઈનનું શું? મારા ઓનલાઈનવાળા આખા ગુજરાતના વિદ્યાર્થીઓને હું ભણાવી નથી શકતો. હું કેટલા વિદ્યાર્થીઓને ભણાવી શકું? તો વધારે વધારે 1000-2000 વિદ્યાર્થીઓને કિશોર ઇન્સ્ટિટ્યૂટમાં ભણાવી શકું. પણ મારા દૂરના બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હતા કે સાહેબ અમારે પણ તમારી જોડે ભણવું છે, અમને પણ કોઈ સિસ્ટમ આપો ને. તો હવે આપણું કિશોર ઇન્સ્ટિટ્યૂટ કિયોન કિશોર ઇન્સ્ટિટ્યૂટ ઓનલાઈન સાથે નવા બ્રાન્ડ સાથે ઓનલાઈનમાં પણ આવી રહ્યું છે. સાહેબ ઓનલાઈનની અંદર શું બેનિફિટ થશે? કિશોર ઇન્સ્ટિટ્યૂટનું ટીચિંગ આખો એક ગુજરાતના બધા વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમમાં ભણશે. नॉट ओनली गुजराती मीडियम में बेटा, हम इंग्लिश मीडियम में भी ला रहे हैं. यही सीरीज लेके आ रहे हैं जिनमें पूरे इंडिया के बच्चे जिनको किशोर इंस्टीट्यूट से लगाव है, किशोर इंस्टीट्यूट से जुड़ना है, ऑनलाइन टीचिंग ले सकते हैं. પણ એ બધી વાતો તો પછી. સર આ વિડીયો શૂટ કયા ટોપિક ઉપર તમે કરવાના છો? પહેલો બેટા હું વિડીયો લેવા જઈ રહ્યો છું. મને જે ગમે છે મગજ ચેતાકોષ, મને તો બધું ગમે છે. મને તો રુધિરાભિસરણ તંત્ર ગમે છે, મને તો શ્વસન તંત્ર ગમે છે. પણ આ વખતે 2026નું મેં બોર્ડનું પેપર જોયું ને બેટા, મને બહુ જ દુઃખ થયું કે આ વિડીયો મારે પહેલાં શૂટ કરી દેવાનો હતો. તો આ બધી જ વસ્તુઓ તો બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગઈ. 2026 ઇંગ્લિશ મીડિયમ એન્ડ ગુજરાતી મીડિયમ બંનેની અંદર ચેતાકોષના ઢગલોબંધ ક્વેશ્ચનો, મગજના બહુ બધા ક્વેશ્ચનો, મગજ પૂછાણું, ચેતાકોષ પૂછાણો, પરાવર્તી ક્રિયા પૂછાણી. સાહેબ શું બાકી રહ્યું? મતલબ કે આ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. દુઃખ છે કે 2026માં તો હું તમને બહુ બેનિફિટ ના કરી શક્યો, પણ 2027થી જે વિદ્યાર્થીઓ 10થમાં આવી રહ્યા છે અથવા 11th અથવા 12th અથવા 9th, બધા વિદ્યાર્થીઓની બાયોલોજીની જવાબદારી હવે મારી છે. એટલે હવે આપણે એવા ટોપિક ઉપર જઈએ કે જે ટોપિક આપણને બેઝિક વસ્તુઓથી સમજતા હું ડિટેલ ઘણા બધા રોગો સુધી તમને લઈ જઈશ. ઘણા બધા ડિઝીઝ એવા ભણવાના આવે છે જે ચેતાકોષ સાથે સંકળાયેલા છે અથવા ચેતાતંત્ર સાથે સંકળાયેલા છે. એ ડેપ્થની જરૂર પડવાની છે 11th-12th વાળા વિદ્યાર્થીઓને. પણ 10th વાળા વિદ્યાર્થીઓને બેઝિક તો આવડવું જોઈએ. અને મને એ ગમશે કે મારું આખા ગુજરાતનું જો બાયોલોજીનો બેઝિક મસ્ત થઈ ગયો ને, તો સાહેબ 11th-12thમાં તો પછી બાયોલોજી રમતા આવડે. અને ખરેખર 11th-12thમાં એક જ સબ્જેક્ટ સૌથી સહેલો છે અને એ છે બાયોલોજી, જેમાં નીટની અંદર પણ 360માંથી 360 આવે અને બોર્ડમાં 100માંથી 100 લાવવા કે મોટી વસ્તુ નથી. કારણ કે કિશોર ઇન્સ્ટિટ્યૂટમાં દર વર્ષે આપણે લાવીએ જ છીએ. જો કિશોર ઇન્સ્ટિટ્યૂટમાં આવતું હોય તો પછી સાહેબ તમારું કેમ ના આવે? હે ને? તો આપણે પહેલા ટોપિક ઉપર જતા રહીએ, મગજ અને એના સાથે સંકળાયેલા ચેતાકોષો. સાહેબ ચેતાકોષો, જેમ કે હું અહીંયા કોઈ વસ્તુનો ટચ કરું છું અથવા મને અત્યારે માઇક ટચ થઈ રહ્યું છું, સાહેબ આ ટચ થતાની સાથે અહીંયાથી એક ઉર્મિવેગ દોડે. ઉર્મિવેગ મોટો શબ્દ વાપરી દીધો. ઉર્મિવેગ એટલે શું? અહીંયાથી હું જે ટચ કરું છું ને એની સેન્સ જે છે ને બેટા, એ અહીંયાથી દોડતી જાય અને મગજ સુધી સિગ્નલ મોકલે. સાહેબ શું એક જ ચેતાકોષ અહીંયાથી અહીંયા સુધી સિગ્નલ મોકલતો હશે? ના બેટા, બહુ બધા ચેતાકોષોની આખી રિલે બનતી હોય. મતલબ કે જાણે પેલા આપણે ઓલિમ્પિકમાં જોતા હોઈએ છીએ, એક પ્લેયર પેલું મશાલ લઈને જાય અને બીજા પ્લેયરને આપે, પછી બીજા ત્રીજાને આપે, ત્રીજો ચોથાને આપે, અથવા એવી રેસ પણ હોય છે. સેમ કન્ડિશન, એક ચેતાકોષ પોતાના ઉર્મિવેગને નેક્સ્ટ ચેતાકોષને આપે, એ નેક્સ્ટ ચેતાકોષને આપે, એમ રિલે. તો આવા બહુ બધા ચેતાકોષો ભેગા થઈ અને ઉર્મિવેગને ત્વચાથી મગજ સુધી પહોંચાડી દે. ત્વચાથી મગજ સુધી, એ પછી જ્યાંની ત્વચા હોય ત્યાંથી. સાહેબ ચેતાકોષનું કાર્ય ખાલી ટચ સેન્સ કરવાનું નથી. અત્યારે જે હું બોલી રહ્યો છું એ પણ ચેતાકોષોના કારણે જ છે. કારણ કે મારા મગજમાંથી એ સિગ્નલો નીકળી રહી છે, મારી જીભ એ પ્રમાણે હલી રહી છે, મારા ગાલ, મારા જડબા એના શબ્દોમાં ફેરવી રહ્યા છે અને મારું માઇક તમારા સુધી પહોંચાડી રહ્યું છે. મારું ચેતાતંત્ર કાર્ય કરે છે એટલું નહીં, તમારું પણ ચેતાતંત્ર કાર્ય કરે છે. કેમ? કારણ કે તમારા કાન મારા અવાજને સાંભળી રહ્યા છે, તમારી આંખો મને અત્યારે જોઈ રહી છે અને એ વસ્તુને ગ્રહણ કરી અને સમજવાનો ટ્રાય કરે છે કે ભાઈ હા, ડૉક્ટર અજય સરનું જેને નામ સાંભળ્યું હતું, બહુ બધા વિડીયોમાં ડૉક્ટર અજય સરને જોયા, ટીચિંગ કેવું. હું પોતે સર્ટિફિકેટ ન લઈ શકું, તમે સર્ટિફિકેટ આપો એ સાચું. અને હું તો કહું જ છું, ટીચર્સ ઓલવેઝ સ્ટુડન્ટ હોવા જોઈએ. હું તમારો સ્ટુડન્ટ, તમે મને સમજાવો કે કેવી રીતે સારામાં સારી રીતે હું તમને પીરસી શકું અને તમને ભણવાની મજા પડવી જોઈએ. હું અહીંયાથી જે કન્ટેન્ટ આપું એ હૈયે ઉતરે તો પછી અજય સરનું જીવન સાર્થક થયું. કારણ કે બેટા દવાખાનું બંધ કરીને આ ફિલ્ડમાં આવ્યો છું એક જ ઇન્ટેન્શનથી, ભવિષ્યમાં સારામાં સારા ડૉક્ટરોને બહાર પાડવા છે અને કોન્ફિડન્ટ સ્ટુડન્ટોને બહાર પાડવા છે.
તો હવે એના માટે થઈને કન્ટેન્ટે આપું છું અને તમે મને શીખવાડતા જજો કે ઓનલાઈનને કેવી રીતે બેસ્ટ રીતે આપી શકાય. મને પૂરો વિશ્વાસ છે કે મારા વિદ્યાર્થીઓ, ગુજરાતના વિદ્યાર્થીઓ મને ઓનલાઈન ઉપર લોન્ચ કરી આપશે, મને ભરોસો છે. ચલો પહેલા ટોપિક ઉપર જતો રહો, ચેતાકોષ. સાહેબ બહુ બધા ચેતાકોષની જગ્યાએ આપણે એક ચેતાકોષને ભણી લઈએ, પછી સમજી લઈએ કે ભાઈ એની જ વસ્તુ બધા ચેતાકોષો કરતા હશે. તો સાહેબ શું જોવાનું રહ્યું? ચેતાકોષ આખું સ્ટ્રક્ચર મસ્ત મજાનું અહીંયા ડ્રો કરીને આપેલું છે. એમાં 3 રચનાઓ તમને ખબર હોવી જોઈએ. એક એની શિખાતંતુ, પહેલો ભાગ. શિખા શબ્દનો મતલબ જ થાય છે ચોટલી, જ્યાંથી ઉર્મી વેગને ગ્રહણ કરવામાં આવતો હોય. મતલબ જે હું ટચ કરું છું, સૌથી પહેલો ટચ કોણ ગ્રહણ કરે છે બેટા? આ શિખાતંતુ ગ્રહણ કરે છે. એટલે શિખાતંતુ ચેતાકોષનો પહેલો ભાગ જે ઉર્મી વેગને ગ્રહણ કરે. સાહેબ એ ગ્રહણ કરીને ક્યાં આપશે? એ અહીંયા સેન્ટરને આપી દેશે, વચ્ચેના ભાગને આપી દેશે. વચ્ચેના ભાગને શું કહેવાય? નામ નથી આપ્યું, હું લખી દઉં છું. એને કહેવાય ચેતાકોષકાય. આને હું 2 નંબર આપી દઉં. સાહેબ ચેતાકોષકાય એટલે એનું મેઇન સેન્ટર, વચ્ચેનો ભાગ, ચેતાકોષનું મેઇન સેન્ટર. સાહેબ મેઇન સેન્ટર ત્યારે કહેવાય કે જ્યારે એની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય. સાહેબ કોષ કેન્દ્ર એટલે શું? એનું મેઇન એપિસેન્ટર, એ જેમાં હાજર હોય એનો મેઇન ભાગ. તો શિખાતંતુ ઉર્મી વેગને ચેતાકોષકાયને આપશે અને ચેતાકોષકાય એ ઉર્મી વેગને દૂર સુધી મોકલી દેશે. સાહેબ આ દૂર સુધી લઈ જવા માટેનો કયો ભાગ આવેલો હોય? એને કહેવાય અક્ષતંતુ. તો હવે મારા વિદ્યાર્થીઓને 3 જ નામ ખાલી યાદ રાખવાના છે. પહેલું શિખાતંતુ જે ઉર્મી વેગને ગ્રહણ કરે, પછી ચેતાકોષકાય જે વચ્ચેનો ભાગ કે જે ઉર્મી વેગને શિખાતંતુમાંથી પોતાની અંદર લે અને ત્યાંથી એ આગળ મોકલી દેશે. આગળ ક્યાં મોકલશે સાહેબ? અક્ષતંતુની અંદર મોકલી દેશે. અને પછી એ અક્ષતંતુ ઉર્મી વેગને લઈને દોડે અને છેડા ઉપર જઈને મૂકી આવે. હવે મારા બધા વિદ્યાર્થીઓને વિઝ્યુલાઇઝ કરવાનું છે. આનો આ જ ચેતાકોષ હું ફરીથી એ પાછળ મૂકી દઉં. એટલે આના શિખાતંતુમાંથી ઉર્મી વેગ આવ્યો, ચેતાકોષકાયમાં ગયો, અક્ષતંતુમાં દોડ્યો અને અક્ષતંતુમાંથી પાછું નેક્સ્ટ શિખાતંતુ પાછું ગ્રહણ કરી લેશે. શિખાતંતુમાંથી પાછું ચેતાકોષકાય, ત્યાંથી પાછું અક્ષતંતુ. આમ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં, બીજામાંથી ત્રીજા ચેતાકોષમાં ઉર્મી વેગ દોડે જ જાય જ્યાં સુધી એના લક્ષ્ય અંગ, કારણ કે અહીંયાથી જે આપણે ટચ કર્યું ને બેટા, એ સંવેદી ચેતાઓ ઉર્મી વેગ લઈને દોડી હોય. સંવેદી ચેતાઓ એટલે જે સંવેદનાઓને ગ્રહણ કરે છે એ અહીંયાથી આખો રૂટ બનાવી અને બ્રેઇન સુધી પહોંચાડી દેશે, આપણા મગજ સુધી પહોંચાડી દેશે. મગજ શું કરશે? જેવી સિગ્નલ એ પ્રમાણેનું વર્તન. હા, સોફ્ટ ટચ હોય તો હું સ્માઇલ આપું, પણ હાર્ડ ટચ હોય તો હાથ લઈ લો. બીજો આ જે પણ રિએક્શન આવે છે ને સાહેબ, એ પણ મગજને જ આભારી છે, એ પણ આપણા ચેતાતંત્રને જ આભારી છે. તો સાહેબ આ 3 નામ સાથે તમને આખી ડિટેલ ખબર પડી ગઈ કે ચેતાકોષનું કાર્ય શું છે. ચેતાકોષ શિખાતંતુ દ્વારા માહિતી મેળવાય છે. વીજ આવેગોને ચેતાકોષકાયમાંથી અક્ષતંતુ તરફ મોકલી દેવાય, અહીંયા અને ત્યાંથી અહીંયા. સાહેબ અક્ષતંતુનો જે છેડો હોય એને કહેવાય શું કહેવાય? એને કહેવાય ચેતાંત. ચેતાંત ભાગ એટલે કે ચેતાકોષનો છેડો, એને કહેવાય ચેતાંત. અને એક ચેતાંત પૂરો થાય એટલે નેક્સ્ટ ચેતાકોષ પાછો ગોઠવાઈ ગયેલો હોય. પાછો એક પ્રશ્ન થાય કે સાહેબ એક ચેતાકોષ ને બીજા ચેતાકોષ શું ટચ હોય છે? અડીનું હોય છે? ના બેટા, બંને વચ્ચે થોડુંક ડિસ્ટન્સ હોય છે. એક ચેતાકોષ પૂરો થાય, બીજો ચેતાકોષ શરૂ થાય, આ બંનેની વચ્ચે એક સ્પેસ રહેલી હોય અને એના આપણે નેક્સ્ટ ટોપિકમાં ભણીશું ચેતોપાગમ. ચેતોપાગમ એટલે શું છે બેટા? એક ચેતાકોષ અને બીજા ચેતાકોષ વચ્ચેની ગેપ, એને કહેવાય ચેતોપાગમ. સાહેબ ચેતોપાગમ શું છે? અમારે તો સમજવું છે. યે રહા ચેતોપાગમ. એક ચેતાકોષનો અંત એટલે કે અક્ષતંતુનો અંત, બીજા ચેતાકોષની શરૂઆત, બંને વચ્ચેની સ્પેસ, આ ખાઈ, અને આ ખાઈ અથવા સ્પેસને જ કહેવામાં આવે છે ચેતોપાગમ. સાહેબ ચેતોપાગમમાં શું થાય? અહીંયાથી આવેલું સિગ્નલ નેક્સ્ટ ચેતાકોષમાં જતું રહે. 2 ચેતાકોષો, અહીંયા મેં સરસ મજાની ડેફિનેશન તમને આપી દીધી છે બેટા. 2 ચેતાકોષો વચ્ચેની ખાલી જગ્યાને ચેતોપાગમ કહેવામાં આવે, જેમાં એક ચેતાકોષના અક્ષતંતુનો છેડે વિદ્યુત આવેગ નેક્સ્ટ ચેતાકોષમાં જતો રહે. પણ સાહેબ અહીંયા તો મોટા મોટા શબ્દો લખ્યા છે કે અહીંયા સુધી વિદ્યુત આવેગ આવ્યો અને અહીંયા રાસાયણિક. આ શું થાય બેટા?
એક ચેતાકોષ જ્યારે ઉર્મિવેગ દોડતો 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 આવે ને, એ બીજા ચેતાકોષમાં સીધો કરંટ નથી આપી શકતો. તો શું કરવું પડે? વચ્ચે એક કેમિકલની હેલ્પ લેવી પડે, અને આ કેમિકલને કહેવાય બેટા એસિટાઇલ કોલાઇન. સાહેબ મોટો મોટો શબ્દો તમે તો વાપરી દીધો અમારા 10th વાળા વિદ્યાર્થીઓ માટે. અરે સુનતે તો હે, યાદ રહે તો રહે, ના રહે તો ઠીક હે. સાહેબ આ શું છે? એસિટાઇલ કોલાઇન એક પ્રકારનું કેમિકલ છે, જે કેમિકલ એક ચેતાકોષ અને બીજા ચેતાકોષ વચ્ચે સિગ્નલ મોકલવા માટે જરૂરી હોય. એટલે અહીંયા સુધી વિદ્યુત આવ્યું, અહીંયા વચ્ચે હેલ્પ લીધી કેમિકલની, અને પછી પાછું વિદ્યુત આવી ગયું. પાછો આ ચેતાકોષ પૂરો થશે એટલે પાછું વિદ્યુત પૂરું થયું, અને પાછું કેમિકલ આવશે. એટલે વિદ્યુત કેમિકલ વિદ્યુત, પાછું કેમિકલ વિદ્યુત, આ સતત ચાલ્યું જાય. એટલા માટે અહીંયા લખ્યું છે ને વિદ્યુત આવેગ રાસાયણિક સંકેતમાં. રાસાયણિક સંકેત એટલે શું? હમણાં જ મેં જે નામ આપ્યું એ એસિટાઇલ કોલાઇનમાં ફેરવાઈ જાય. આ રસાયણો ચેતોપાગમ એટલે કે આ વચ્ચેની સ્પેસ પસાર કરીને પછીના ચેતાકોષમાં વિદ્યુત આવેગ સર્જી દે. એટલે કે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષની અંદર ઉર્મિવેગ મોકલી દે. મારો પૂરો પ્રયત્ન છે બેટા કે તમારા હૈયાઓ સુધી પહોંચું, તમારા હૃદય સુધી પહોંચું, અને મારા શબ્દો તમને મગજમાં ઉતરે. જો તમને હું હેલ્પફુલ થઉં છું ને, તો જ મારું આ બધું કરવું સાર્થક છે. થેન્ક યુ.